રાજ્ય સરકારે રજૂ કરેલ બજેટ અંગેની પ્રતિક્રિયા રાજકોટના જાણીતા આર.કે. બિલ્ડરે શું જણાવ્યું? બજેટને પોઝિટિવ ગણાવ્યો. કન્સ્ટ્રક્શન ઉદ્યોગની હાલત કફોડી છે. જંત્રી ન વધે તો ઉદ્યોગનો ફાયદો થાય. બજેટને લઈ સીઈએ પણ આપી પ્રતિક્રિયા. સીઈએ જણાવ્યું, રાજ્ય સરકારનું બજેટ સારું છે. નમસ્કાર, હું સર્વાનંદ સોનવાની, આર.કે. ગ્રુપ અને ચેરમેન દરજે. અમે આર.કે. ગ્રુપના જે નવા કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કરીએ છીએ. વાત કરીએ, આજે રાજ્ય સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આપની દ્રષ્ટિએ કેવું બજેટ છે, શું કહેવાનું છે? ખાસ કરીને જે આજે 2025-26નું બજેટ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની હાજરીમાં આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, એ અમારી દ્રષ્ટિએ બહુ વિકાસને ગતિ આપનારું બજેટ છે. 3.72 લાખ કરોડનું જે એમનું કદનું બજેટ છે અને જેમાં પુરાંતવાળું બજેટ આપવામાં કનુભાઈએ બહુ જ માહિર અને આંકડાકીય રીતે બહુ સારું, જેમાં એણે બધા જ મુદ્દાઓ આવરી લીધા છે. કૃષિ ક્ષેત્રને આવરી લીધું છે, શિક્ષણ ક્ષેત્રને આવરી લીધું છે, પ્રવાસનમાં જે આપને મોટી જાહેરાત કરી છે ત્યાં અંબાજીની, એ પણ મોટી જાહેરાત કરી છે. અને ખાસ કરીને અમારા ઉદ્યોગને પણ અમને એણે બહાલી આપવા માટે ઘણા સારા એવા બજેટમાં સહાય આપી છે. આ અમને વિકાસ ગતિ કરતું બજેટ લાગી રહ્યું છે. સાથે સાથે વાત કરીએ જંત્રીની, તો જંત્રીને આપ કઈ રીતના બજેટમાં લો છો, શું કહેવાનું? જંત્રીનો ખાસ કરીને આપને કહું તો હાલ જે ઉદ્યોગ અમારો રિયલ એસ્ટેટનો ઉદ્યોગ છે બહુ ભાંગી પડ્યો છે. અત્યારે મંદીનો માહોલ છે. જે બિલ્ડરો અને જે આપણા ડેવલપરો છે અત્યારે માંદગીના ખાટલે કહી શકાય એવા શબ્દો વાપરવા ન જોઈએ, પણ એવી અત્યારે પોઝિશન છે. જંત્રી વધે તો આ ઉદ્યોગને મોટો ફટકો પડે એવું છે. જે અમારી બધાની રજૂઆતો ગઈ છે અને સરકાર પણ એ બાબતે ગંભીરથી વિચારે છે. એટલે અમને હાલ એવું લાગી રહ્યું છે કે જંત્રીને હમણાં વધારવી ન જોઈએ, તો જ આ ઉદ્યોગ ટકી રહે અને આપણા જે નાના ફ્લેટ લેનારાઓ છે એમને ફાયદો થાય. બજેટમાં જે મંત્રીએ જાહેર કર્યું છે, શું જાહેર કર્યું છે, તમે કઈ રીતના? નાણામંત્રી શ્રીએ જે એમની વાત છે 1.70 લાખ આવાસની સહાય કરવા માગે છે. 3 લાખ ઉપર નવા આવાસો બનાવવાનું કહે છે. 8200 કરોડની પોષલક્ષી યોજનાની જોગવાઈ કરેલી છે. 200 કરોડની એમની બસેરા યોજના માટે જોગવાઈ કરેલી છે. અને આઈટીઆઈ અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે આમ જુઓ તો સહાયનો ઘણો ભંડાર નાણામંત્રીશ્રીએ આપ્યો છે, જે નાના લોકોને ઘણો ફાયદો કરશે. કૃષિ ક્ષેત્રે એને કિસાન કાર્ડ આપી અને એમાં બી 5 લાખની ક્રેડિટ આપવાની જોગવાઈ કરેલી છે. જે બધી જોગવાઈઓ લાંબા ગાળે બધાને એક નાની વ્યક્તિને પણ ફાયદાકારક રહેશે એવું અમારું અનુમાન છે. મારું નામ સીએ હર્ષદ કોટેચા. હર્ષદભાઈ, વાત કરીએ આજે જે રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમે એને કઈ રીતના મૂલવી રહ્યા છો? અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં એગ્રીકલ્ચર, એજ્યુકેશન, પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એ બધાને પ્રમોટ કરવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ, જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કયા કયા મુદ્દાઓ તેમાં ધ્યાનમાં રાખવાનું છે, શું કહેવાનું? આપણે બજેટમાં જેમ કે જે મહત્વના મુદ્દાઓ છે એમાં જે ભાઈ ખેડૂતોને કેસીસીમાં જે પહેલા 3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવતું એ 3 લાખથી વધારીને 5 લાખ સુધીનું કરવામાં આવ્યું છે. પછી જે સબસિડી નવા મકાન માટે રાજ્ય સરકારે હમણાં થોડા સમય પહેલા બંધ કરી દીધી હતી, એ હવે પાછી ચાલુ કરીને 1,70,000 સુધીની સબસિડી નવા મકાન માટે એ લોકોએ ચાલુ કરી છે. સાથે સાથે ટુરિઝમની વાત કરીએ, બીજા અન્ય વાત કરીએ તો શું કહેશો? ટુરિઝમને પણ આ બજેટમાં સારું એવું ફંડ ફાળવવામાં આવ્યું છે. જેમ કે રાજકોટથી સોમનાથ એક્સપ્રેસ હાઈવે મંજૂર કર્યો છે, રાજકોટથી દ્વારકા એક્સપ્રેસ હાઈવે મંજૂર કર્યો છે, એનું પ્રપોઝલ લાવ્યા છે આ બજેટમાં. સાથે સાથે વાત કરીએ, રાજકોટ ઉદ્યોગ તરીકે જાણીતું છે અને આપ સીએ છો, તો ઉદ્યોગને લઈ એને લઈને શું કહેશો? એટલે નાના એકમો માટે જેમ કે એમએસએમઈ, આપણે હમણાં જે છેલ્લું કેન્દ્રીય બજેટ આવ્યું એમાં એમએસએમઈમાં એ લોકોએ ટર્નઓવરની જે ડેફિનેશન હોય એ વધારી કે ભાઈ એમાં 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ એવી રીતે ટર્નઓવર એમાં વધારી એ લોકોએ
એક કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ આપવાનું સૂચવ્યું હતું, જે ગુજરાત સરકારે એમના બજેટમાં આવરી લીધું છે. સાથે સાથે વાત કરીએ અન્ય કોઈ મુદ્દાઓ જે બજેટમાં આપને ધ્યાનમાં હોય શું કહેશો? કે જે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એમાં એ લોકોએ ટેક્સટાઇલને પ્રમોટ કરવા માટે 2000 કરોડનું ફંડ ફાળવ્યું છે, અને એગ્રીકલ્ચર માટે પણ એ લોકોએ જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડની મેં જે તમને વાત કરી એ પણ એમનું પણ ધિરાણ વધાર્યું છે, જેથી નાના જે ખેડૂતો છે એમને પણ નાણાકીય મદદ મળી રહે સરકાર પાસેથી. ઓલ ઓવર બજેટ તમારી દ્રષ્ટિએ કેવું લાગે? બસ ઓલ ઓવર બજેટ આપણે જોઈએ તો એજ્યુકેશન, ટુરિઝમ અને ખેડૂતો માટે બહુ આવકાર્ય બજેટ છે.